કેમ છો જીનિયસ બાળકો? મજામાં? તો આજે પાછા ભેગા થયા છીએ ફિઝિક્સનો એક નવો લેક્ચર લઈને, ચેપ્ટર નંબર 7 ચાક ગતિ માટે. તો આપણે લાસ્ટ લેક્ચરમાં ચાક ગતિમાં સ્વાધ્યાયના દાખલાઓ સોલ્વ કર્યા હતા. આજે આપણે આગળ વધશું 7.11 થી. હવે 7.11 ની રકમ કંઈક આવી છે કે સમાન દળ અને સમાન ત્રિજ્યા ધરાવતા એક પોલા નળાકાર અને ઘન ગોળા પર સમાન મૂલ્યનું ટોર્ક લાગુ પાડેલ છે. નળાકાર તેના પ્રમાણભૂત સમમિતિ અક્ષને અનુલક્ષીને ચાક ગતિ કરવા માટે મુક્ત છે અને ગોળો એ તેના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને ચાક ગતિ કરવા માટે મુક્ત છે. તો આપેલ સમય પછી બંનેમાંથી કોણ વધુ કોણીય ઝડપ પ્રાપ્ત કરશે? હવે બે પર તમે સમાન ટોર્ક લગાડો છો, બે પર તમે સમાન ટોર્ક લગાડો છો, સમાન સમય માટે લગાડો છો, પણ બેયના આકાર કેવા છે? જુદા જુદા. એક પોલો નળાકાર છે અને એક નક્કર ગોળો છે. હવે સ્થિર સ્થિતિમાંથી ગતિની શરૂઆત કરે તો પ્રારંભિક કોણીય વેગ 0 થશે અને અચળ ટોર્ક છે તો આલ્ફા પણ અચળ થશે. એનો મતલબ આ અચળ પ્રવેગી ગતિની વાત થાય છે. હવે અચળ પ્રવેગી ગતિની વાત થતી હોય તો આ સૂત્ર લાગુ પાડી શકાય, ઓમેગા બરાબર ઓમેગા 0 પ્લસ આલ્ફા ટી, જેમાં પ્રારંભિક વેગ 0 છે એટલે ઓમેગા 0 વાળું પદ નીકળી જશે. તો તમે આવું કહી શકો ઓમેગા બરાબર આલ્ફા ટી. હવે ટોર્કનું આપણી પાસે સૂત્ર છે આઈ આલ્ફા, એમાંથી તમે આ કિંમત મૂકી દો બરોબર આલ્ફાની, તો એ ટોર્કના છેદમાં આઈ થઈ જશે. હવે એક પદાર્થ છે, એ બે પદાર્થ છે, બે ઉપર તમે ટોર્ક કેવું લગાડો છો? સમાન. કેટલા સમય માટે લગાડો છો? તો કે સમાન સમય માટે. એનો મતલબ બે માટે ટોર્ક અને સમય કેવા થઈ જશે? અચળ. હવે બદલાશે ખાલી શું? તો કે પહેલી વસ્તુ તમે શું લગાડો છો? તો કે નળાકાર પર, અને બીજું લગાડો છો ગોળા પર. એનો મતલબ આ બે કેસમાં જડત્વની ચાક માત્રા અચળ રહેશે નહીં. પહેલા કિસ્સા માટે જડત્વની ચાક માત્રા આઈ કંઈક જુદી હશે, બીજા માટે કંઈક જુદી હશે. એનો મતલબ ઓમેગા આધાર રાખે છે પદાર્થના આકાર એટલે કે જડત્વની ચાક માત્રા પર. એના માટે ટોર્ક પણ અચળ અને સમય પણ અચળ. તો તમે આમ લખી શકો, આ બે અચળને દૂર કરી, બરાબરને દૂર કરીને ચલે છે ની નિશાની મૂકી દો તો ઓમેગા ચલે છે 1/i થશે. હવે પોલા નળાકાર માટે જડત્વની ચાક માત્રાનું સૂત્ર થશે mr² અને ઘન ગોળા માટે જડત્વની ચાક માત્રાનું સૂત્ર થશે 2/5mr². તો અહીંયા તમે જોઈ શકો એમ કે mr² છે ને 2/5mr² છે. તો આવા કિસ્સામાં i ઓછું છે કોના માટે? ગોળા માટે. કોના કરતા? પોલા નળાકાર કરતા. બરોબર, કારણ કે આ mr² છે અને આ 2/5mr² છે. એનો મતલબ આ પદ નાનું છે. તો જડત્વની ચાક માત્રા નાની છે. કોને? તો કે ગોળાની. કોના કરતા? તો કે નક્કર નળાકાર, પોલા નળાકાર કરતા. તો જેના માટે i ઓછું એના માટે ઓમેગા વધારે. તો જેનું i ઓછું છે એનું ઓમેગા વધારે થઈ જશે. જેની જડત્વની ચાક માત્રા ઓછી એના માટે અંતિમ કોણીય વેગ વધારે. તો આ સંબંધ ઉપરથી તમે આવું કહી શકો કે અંતિમ કોણીય વેગ ગોળાનો વધારે હશે. કોના કરતા? તો કે પોલા નળાકાર કરતા. તો આ આપણું ફાઇનલ રિઝલ્ટ આવશે કે ગોળા માટે અંતિમ કોણીય વેગ વધારે હશે પોલા નળાકાર કરતા. બરોબર, આ થઈ ગયું 7.11 નું સોલ્યુશન. હવે જાશું 7.12 પર. એમાં તમને પ્રોબ્લેમ કંઈક આવો આપ્યો છે કે 20 કિલોગ્રામ દળનો એક નક્કર નળાકાર તેની અક્ષને અનુલક્ષીને 100 રેડિયન પ્રતિ સેકન્ડ કોણીય ઝડપથી પરિભ્રમણ કરે છે. દળ કેટલું છે? 20 કિલોગ્રામ અને એનું કોણીય વેગ કેટલો છે? ઓમેગા. ઓમેગા છે 100 રેડિયન પ્રતિ સેકન્ડ. બરોબર, આ નળાકારની ત્રિજ્યા 0.25 મીટર છે. ત્રિજ્યાનું માપ 0.25 છે. બરોબર, આ નળાકારની ચાક ગતિ સાથે સંકળાયેલ ગતિ ઉર્જા કેટલી હશે? તેની અક્ષને અનુલક્ષીને આ નળાકારનું કોણીય વેગમાન કેટલું હશે? હવે પહેલું તમારે શું મેળવવાનું છે? તો કે ગતિ ઉર્જા. ગતિ ઉર્જાનું સૂત્ર છે 12i ઓમેગા², જેમાં ઓમેગા તમને 100 આપેલું છે પણ i ખબર નથી. તો આપણી પાસે શું છે? તો કે આપણી પાસે છે
આકાર કયો કીધો છે? નક્કર નળાકાર. તો નક્કર નળાકાર માટે જડત્વની ચાક માત્રાનું સૂત્ર શું છે? mr²/2, જેમાં દળ કેટલું છે? 20 કિલોગ્રામ અને ત્રિજ્યા છે 0.25 મીટર. તો 0.25 નો સ્ક્વેર ગુણ્યા 20/2 એટલે 10 થશે. એટલે આ થશે 0.625 કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર. હવે આપણી પાસે ગતિ ઉર્જાનું સૂત્ર છે 1/i ઓમેગા સ્ક્વેર, જેમાં i આપણે મેળવી લીધો 0.625 અને ઓમેગા તમને 100 રકમમાં આપેલું છે રેડિયન પ્રતિ સેકન્ડ, તો એનો સ્ક્વેર. તો તમને જવાબ ટોટલ મળશે 3125 જૂલ, જે તમારો શેનો જવાબ થશે? ગતિ ઉર્જાનો. અને બીજું તમને શું પૂછ્યું છે? તો કે તેની સાથે સંકળાયેલ કોણીય વેગમાન. હવે કોણીય વેગમાનનું એક સૂત્ર આપણને શું ખબર છે? તો કે L = I ઓમેગા. અહીંયા I 0.625 ઓમેગા 100 રકમમાં જ આપેલું છે, I આપણે મેળવ્યું. તો L કેટલું થશે? તો કે 0.625 ગુણ્યા 100 એટલે 62.5 જૂલ ઇન્ટુ સેકન્ડ. ટપા પડતા હે? તો આ થશે આપણા કોણીય વેગમાનનો જવાબ. બરોબર? કોણીય વેગમાન કઈ રીતે મળે આપણને? તો કે આ થશે કોણીય વેગમાન એટલે R ક્રોસ P. R શેમાં મપાય? મીટરમાં. P વેગમાન છે, શેમાં મપાય? કિલોગ્રામ ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ. હવે અહીંયા તમને એકમ શું કીધું છે? જૂલ. જૂલ એટલે શું થાય? ન્યૂટન ઇન્ટુ મીટર અને હજી ગુણાકારમાં સેકન્ડ. તો અહીંયા જો હું આમ લખું કિલોગ્રામ ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. હવે ખરેખર અહીંયા સેકન્ડ હતું કે સેકન્ડ સ્ક્વેર છે? તો કે ખાલી સેકન્ડ છે. તો અંશમાં એક વખત સેકન્ડ લખવું પડે, એક વખત મીટર લખવું પડે. તો આ શું થશે? કિલોગ્રામ ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર એટલે ન્યૂટન, ગુણાકારમાં મીટર, ગુણાકારમાં સેકન્ડ. તો ન્યૂટન ઇન્ટુ મીટર એને આપણે જૂલ કહીએ છીએ, એટલા માટે થઈને આનો એકમ જૂલ ઇન્ટુ સેકન્ડ લખ્યો છે. ખોટું જરાય નથી, બરોબર? અલગ રીતે કોણીય વેગમાનને દર્શાવવાની પદ્ધતિ છે આ જૂલ ઇન્ટુ સેકન્ડ, અને ગતિ ઉર્જાને જૂલ એકમ હશે. તો આ થશે આપણું સોલ્યુશન 7.12 નું. એક વખત પોઝ કરી અને કેલ્ક્યુલેશન ચેક કરી લો એટલે પછી આપણે આગળ વધીએ. બરોબર? 7.13 પર 7.13 રકમ કંઈક આવી આપી છે કે એક બાળક તેના 2 હાથ પહોળા કરીને ટર્ન ટેબલના કેન્દ્ર પર ઊભો છે. ટર્ન ટેબલ 40 પરિભ્રમણ પ્રતિ મિનિટ એટલે કે રિવોલ્યુશન પર મિનિટ ની કોણીય ઝડપથી ભ્રમણ કરે છે. જો આ બાળક તેના હાથોને પાછા વાળે અને તેનાથી તેની જડત્વની ચાક માત્રાનું મૂલ્ય ઘટાડીને તેની પ્રારંભિક જડત્વની ચાક માત્રાના મૂલ્ય કરતાં 2/5 ગણું કરે તો તેની કોણીય ઝડપ કેટલી હશે? ટર્ન ટેબલ ઘર્ષણ રહિત ફરે છે તેમ ધારો. શરૂઆતમાં એના હાથ ખુલ્લા હતા એટલે એની કંઈક જડત્વની ચાક માત્રા હતી I. હવે હાથ ફોલ્ડ કરી લે છે તો એની જડત્વની ચાક માત્રા ઘટી જાય છે. 2/5 ગણી થવું એનો મતલબ ઘટવું. તો પ્રારંભિક જે જડત્વની ચાક માત્રા છે એના કરતા અંતિમ જડત્વની ચાક માત્રા 2/5 ગણી છે. હવે પ્રારંભિકને આપણે I1 કહીએ અને અંતિમને આપણે I2 કહીએ. બરોબર? તો અહીંયા શું છે? તો કે બાહ્ય કોઈ અસર થતી નથી, એનો મતલબ બાહ્ય બળ, બાહ્ય ટોર્ક ગેરહાજર. બાહ્ય ટોર્ક ગેરહાજર તો કોણીય વેગમાન અચળ. તો એના માટે થઈને આપણે કહી શકીએ કોણીય વેગમાન અચળ. બરોબર? બાહ્ય ટોર્ક ગેરહાજર. તો અંતિમ L = I ઓમેગા આપણને ખબર છે. તો અંતિમ બરાબર પ્રારંભિક થવું જોઈએ. પ્રારંભિકમાં શું હતું? તો કે I1 જડત્વની ચાક માત્રા હતી જ્યારે એના હાથ ખુલ્લા હતા ત્યારે એની કોણીય ઝડપ ω1 જે 40 પરિભ્રમણ પ્રતિ મિનિટ હતી, રિવોલ્યુશન પર મિનિટ, બરાબર નવી જડત્વની ચાક માત્રા પ્રારંભિક કરતા 2/5 ગણી છે. તો નવો કોણીય વેગ અથવા નવી કોણીય ઝડપ કેટલી થશે? તો ω2 ને સૂત્રનો કરતા બનાવીએ તો I2 છેદમાં આવે તો I1 ω1 છેદમાં I2. હવે I1 ને એમને એમ રહેવા દઈએ, I2 ની જગ્યાએ લખીએ 2/5 I1. શરૂઆતમાં અંશમાં I1 એમના એમ, ω1 તો કે 40 પરિભ્રમણ પ્રતિ મિનિટ. તો હવે I1 શું થઈ જશે? કટ. 5 અંશમાં આવશે એટલે 40 ગુણ્યા 5 200, એને ભાગ્યા 2 એટલે 100. તો ω2 થશે 100 પરિભ્રમણ પ્રતિ મિનિટ. ω2 શું થશે? 100 પરિભ્રમણ પ્રતિ મિનિટ. અહીં આપણને આ રીતે નથી લખવું, આ એપ્રોપ્રિએટ નહીં કહેવાય.
આ જ સંબંધ જે આપણને સ્ટાર્ટિંગમાં આપ્યો છે ને એ જ રાખીએ કે ભાઈ I2 બરાબર 2/5 I1 એને આપણે આમાં મૂક્યું છે કારણ કરીને લખવું હોય તો અહીંયા આ સ્ટેપમાં લખી નાખજો એટલે 5 અંશમાં આવે 40 × 5 200 ના છેદમાં 2 એટલે 100 પરિભ્રમણ પ્રતિ મિનિટ જેને આપણે RPM કહીએ છીએ રિવોલ્યુશન પર મિનિટ એટલે આ થઈ ગયો આપણો પહેલો ભાગ દાખલાનો બીજા ભાગમાં તમને એવું પૂછ્યું છે કે દર્શાવો કે બાળકના પરિભ્રમણની નવી ગતિ ઉર્જા તેના પ્રારંભિક પરિભ્રમણની ગતિ ઉર્જા કરતાં વધુ છે અને ગતિ ઉર્જામાં આ થતો વધારો તમે કેવી રીતે સમજાવશો તો અંતિમ ગતિ ઉર્જા K2 પ્રારંભિક ગતિ ઉર્જા K1 ગતિ ઉર્જાનું સૂત્ર છે 1/I ω². પ્રારંભિક જડત્વની ચાકમાત્રા હતી I1 પ્રારંભિક કોણીય વેગ હતો ω1 તો આ થશે 1/I1 ω1² ના છેદમાં 1/I2 ω2² થશે આવું બરોબર હવે અહીંયા શું થશે સોરી 2 અહીંયા આવશે અહીંયા 1 આવશે આ I2 ω2 I1 ω1 1 વાળું છેદમાં છે ને એટલે 1 છેદમાં 2 અંશમાં હવે 1/1 તો કટ થઈ જશે I2 ની જગ્યાએ તમે શું લખી શકો 2/5 I1 રકમમાં આપેલું છે ω2 હવે તમને 100 મળી ગયું છે ω1 40 આપેલું છે I1 એમને એમ રહેવા દઈએ તો હવે I1 અને I1 શું થઈ જશે કટ 100 નો વર્ગ થશે 10,000 40 નો વર્ગ થશે 1600 2 0 પાછા કટ થઈ જશે અહીંયા ગણતરી કરશો આ કેટલું થશે તો કે 20 ના છેદમાં 5 એટલે 4 થશે બરોબર હવે આ 4 ના છેદમાં 16 બરોબર આ 100 થશે સોરી આ 100 છે એટલે 20 અને એટલે 20 દુ 40 40 ના છેદમાં 16 જેનો જવાબ 2.5 આવશે 40 ના છેદમાં 16 નો જવાબ 2.5 આવશે એટલા માટે થઈને તમે K1 ને સામે જવા દેશો તો K2 2.5 K1 એટલે કે પ્રારંભિક ગતિ ઉર્જા કરતા અંતિમ ગતિ ઉર્જા અઢી ગણી છે તો એના ઉપરથી આ વસ્તુ સાબિત થાય છે ને કે K2 ઇઝ ગ્રેટર ધેન K1 એટલે કે અંતિમ ગતિ ઉર્જા પ્રારંભિક કરતા વધારે છે કારણ કે ઓમેગા નો વર્ગ છે અને ઓમેગા ખૂબ જ વધી જાય છે એટલા માટે થઈને અંતિમ ગતિ ઉર્જા છે એ પ્રારંભિક કરતા ઘણી વધારે છે બરોબર એટલે એ સોલ્યુશન થશે આપણું 7.13 નું ચેક કરી લ્યો એકવાર પોઝ કરીને એટલે આપણે 7.14 પર જઈએ 7.14 માં આવું કંઈક છે કે 3 કિલોગ્રામ દળ અને 40 સેન્ટીમીટર ત્રિજ્યાના એક પોલા નળાકાર ફરતે અવગણ્ય દળનું એક દોરડું વીંટાળેલ છે જો આ દોરડાને 30 ન્યૂટન બળથી ખેંચવામાં આવે તો આ નળાકારનો કોણીય પ્રવેગ કેટલો હશે અને દોરડાનો રેખીય પ્રવેગ કેટલો હશે એમ ધારો કે અહીં દોરડું સરકતું નથી હવે આવો એક દાખલો છે ને આપણે ઉદાહરણમાં ગણી લીધો છે ફ્લાયવ્હીલ વાળો યાદ છે ફ્લાયવ્હીલના ફરતે આપણે દોરી વીંટાળતા હતા 25 ન્યૂટનના બળથી એને ખેંચતા હતા તો એવું અહીંયા જ છે ખાલી બળ છે ને 30 ન્યૂટનનું થઈ ગયું છે અને ત્રિજ્યા છે આ એ 40 સેન્ટીમીટર 0.4 મીટર આપેલી છે તો સૌથી પહેલું તમને પૂછ્યું છે આલ્ફા હવે આલ્ફા શું થશે આપણું કોણીય પ્રવેગ હવે આપણી પાસે ટોર્ક બરાબર I આલ્ફા આવું કંઈક સૂત્ર છે જો અહીંયા લખું છું આ બાજુ આપણી પાસે આવું કંઈક સૂત્ર છે ટોર્ક બરાબર I આલ્ફા જેમાંથી તમારે આલ્ફા મેળવવું હોય તો એ થશે ટોર્ક બરાબર I આલ્ફા તો જો તમારે આલ્ફા મેળવવું હોય તો એ શું થશે ટોર્કના છેદમાં I થશે આવું બરોબર હવે એના માટે તમારે ટોર્ક જોશે ટોર્કનું સૂત્ર શું છે આપણી પાસે તો કે RF sin θ અને I શું છે તો કે તકતી છે તો એના માટેનું સૂત્ર થશે mr²/2 તો પહેલા આપણે શું કરીએ I મેળવીએ પછી ટોર્ક મેળવીએ ને એના ઉપરથી આલ્ફા મેળવીએ તો હવે ટોર્ક મેળવવા માટે તમારે શું જોઈએ તો કે અંતર R જોઈએ અને બળ F જોઈએ કારણ કે બે વચ્ચેનો ખૂણો તો કેટલો છે 90 છે તો R તમને આપેલું છે 0.4 F તમને આપેલું છે 30 ન્યૂટન અને બે વચ્ચેનો ખૂણો 90 છે એટલે sin 90 તો 1 થશે લખતો નથી તો આ 0.4 ગુણ્યા 30 કરશો તો તમને ટોર્ક મળશે 12 જૂલ બહુ સહેલું હતું પછી જડત્વની ચાક માત્રા અહીંયા આપણને શું કીધું છે તો કે જડત્વની ચાક માત્રા
આ કેસમાં આપણને એવું કીધું છે કે એક પોલો નળાકાર કીધો છે, સોરી પોલો નળાકાર હોય તો નક્કર નળાકાર નથી, પોલો નળાકાર છે, તો પોલા નળાકાર માટે જડત્વની ચાકમાત્રાનું સૂત્ર થશે mr², પોલા નળાકાર માટે. તો અહીંયા mr² માં દળ તમને 3 કિલોગ્રામ આપ્યું છે, ત્રિજ્યા 0.4 છે, એનો વર્ગ, એની ગણતરી કરશું તો I નું મૂલ્ય મળશે 0.48 કિલોગ્રામ ઇન્ટુ મીટર². હવે આ સંબંધમાં તમારી પાસે ટોર્ક પણ છે અને જડત્વની ચાકમાત્રા પણ છે. તો કિંમત મૂકી દો, ટોર્કની મળી 12 જૂલ અને I ની મળી છે 0.48 કિલોગ્રામ ઇન્ટુ મીટર². તો એનો જવાબ તમને આલ્ફાનો મળશે 25 રેડિયન પ્રતિ સેકન્ડ². આલ્ફાનો તમને જવાબ મળશે 25 રેડિયન પ્રતિ સેકન્ડ². હવે તમારી પાસે રેખીય પ્રવેગ અને કોણીય પ્રવેગ વચ્ચેનો સંબંધ શું છે? તો કે A બરાબર R આલ્ફા, જ્યાં R શું છે? ત્રિજ્યા 0.4 અને આલ્ફા તમને શું મળ્યો? 25. તો 25 ગુણ્યા 0.4 કરશો તો જવાબ મળશે 10 અને રેખીય પ્રવેગ છે એટલે એકમ થશે મીટર પ્રતિ સેકન્ડ². બરોબર? તો આ થશે આપણા કોણીય પ્રવેગ અને રેખીય પ્રવેગનો જવાબ. બરોબર? કેલ્ક્યુલેશન જ છે, ચેક કરી લેજો એકવાર. કોન્સેપ્ટ મેં તમને સમજાવી દીધો કે આપણે મેળવવાનું છે આલ્ફા, તો એની માટે આપણે જોશે ટોર્ક અને I. ટોર્ક મળશે RF sin θ પરથી અને I મળશે mr² પરથી. બેની કિંમત મળે આમાં મૂકી દો, આલ્ફા મળી જાય, આલ્ફા ઉપરથી A મળી જશે. બરોબર? પહેલા કોણીય પ્રવેગ પછી રેખીય પ્રવેગ. આ થશે આપણો જવાબ 7.14 નો. ચાલો તો હવે આગળ વધશું. એના પછી આપણી પાસે રકમ છે 7.15. એમાં 7.15 માં આપણને એવું કીધું છે કે એક રોટરને ક્યાં ગયું? હા, એક રોટરને 200 રેડિયન પ્રતિ સેકન્ડ એક સમાન કોણીય ઝડપ જાળવવા માટે એન્જિન 180 ન્યૂટન ઇન્ટુ મીટર ટોર્ક પ્રસ્થાપિત કરવું આવશ્યક છે. આ માટે એન્જિનને કેટલો પાવર આવશ્યક છે? નોંધ: ઘર્ષણની ગેરહાજરીમાં એક સમાન કોણીય વેગ એટલે કે શૂન્ય ટોર્ક. વ્યવહારમાં ઘર્ષણવાળા ટોર્કનો સામનો કરવા માટે લગાડવા પડતા ટોર્કની જરૂરિયાત છે. એમ ધારો કે એન્જિન 100% કાર્યક્ષમ છે. હવે આપણે લાંબી ડિટેલમાં નથી પડવું, એકદમ સિમ્પલ જ દાખલો છે. તમને શું કીધું છે? તો કે 200 રેડિયન પ્રતિ સેકન્ડની કોણીય ઝડપ તમારે જાળવી રાખવી છે, જેના માટે ટોર્ક કેટલો ઉત્પન્ન થાય છે? તો કે 180 ન્યૂટન ઇન્ટુ મીટર. હવે આ પરિસ્થિતિ, બે પરિસ્થિતિ જાળવી રાખવી હોય તો કેટલો પાવર સપ્લાય કરવો પડે? 100% કાર્યક્ષમતા છે એનો મતલબ કે કાંઈ વ્યય થતો નથી. બરોબર? ઓલું મોટર ગરમ થઈ જાય ને ઉર્જાનો વ્યય થાય ને એવું કાંઈ થતું નથી, કારણ કે ઘર્ષણ ગેરહાજર છે. બરોબર? તો પાવર બરાબર શું થશે? ટોર્ક ઇન્ટુ ઓમેગા. યાદ આવે છે? F ઇન્ટુ V જેવું ટોર્ક ઇન્ટુ ઓમેગા આવશે. બરોબર? હવે ટોર્કનું મૂલ્ય 180 ન્યૂટન ઇન્ટુ મીટર આપેલું છે અને ઓમેગા 200 આપેલું છે. 3 0 થશે તો 18 ગુણ્યા 2 36 ને પાછળ 3 0 એટલે 36,000 વોટ, જેને કહેવાશે 36 કિલોવોટ. બરોબર? એકદમ સિમ્પલ કેલ્ક્યુલેશન છે. આ સૂત્રમાં કિંમત મૂકો ને જવાબ આપો, એટલું જ સિમ્પલ છે, બીજું કંઈ છે નહીં. ખાલી આપણને આ એક સૂત્ર યાદ આવવું જોઈએ. એટલે કે ખરેખર આ MCQ જ છે, બીજું કંઈ નથી. બરોબર? હવે એના પછી બહુ મસ્ત ઇન્ટરેસ્ટિંગ દાખલો આવે છે 7.16. એમાં આગળ વધશું. તો 7.16 ની રકમ કંઈક આવું કહે છે: R ત્રિજ્યાની એક સમાન તક્તીમાંથી R/2 ત્રિજ્યાના ગોળાકાર છિદ્રને કાપવામાં આવે છે. આ છિદ્રનું કેન્દ્ર મૂળ ડિસ્કના કેન્દ્રથી R/2 અંતરે છે. પરિણામી સપાટ પદાર્થનું ગુરુત્વ કેન્દ્ર શોધો. હવે ધારો કે આપણી પાસે આ રીતે એક ડિસ્ક છે. બરોબર? ધારો કે તમે આમ સરસ મજાની ગોળ રોટલી બનાવી છે, સામેથી આવી દેખાશે. હવે એમાં તમે વાટકો રાખી અને આ રીતે અમુક ભાગ છે ને એ કાપી લ્યો છો. વાટકો રાખી અને આપણે અમુક ભાગ છે એ કાપી લઈએ છીએ. માની લ્યો કે આ રીતે કેન્દ્રમાંથી પસાર થાય છે. તો આ જે કાપી લીધેલો વાટકો છે એની ત્રિજ્યા R/2 થશે. આખા ગોળાની ત્રિજ્યા, ગોળો નહીં, આખી તક્તીની ત્રિજ્યા R થશે.
હવે તમને એવું કીધું છે કે જો આ ભાગ આપણે કાપી લઈએ તો બાકી વધતા ભાગનું દ્રવ્યમાન કેન્દ્ર અથવા ગુરુત્વ કેન્દ્ર કઈ જગ્યાએ આવશે? સમાંગાકાર છે એટલે દ્રવ્યમાન કેન્દ્ર છે ત્યાં જ ગુરુત્વ કેન્દ્ર આવશે. તો હવે આખી તકતી હતી ત્યારે એનું દ્રવ્યમાન કેન્દ્ર અહીંયા હતું, કારણ કે બધી બાજુ દળ વિતરણ સમાન હતું. હવે તમે અહીંયાથી ભાગ કાપી લ્યો છો એટલે કે આ બાજુથી દળ ઓછું કરો છો. બે પલડા છે એ બેલેન્સ્ડ છે અત્યારે. હવે એકમાંથી તમે દળ ઓછું કરશો તો શું થશે? બીજી બાજુ નમી જશે કે નહીં? દ્રવ્યમાન કેન્દ્ર એ બાજુ શિફ્ટ થઈ જશે. એટલે જો અહીંયાથી તમે ભાગ કાપશો તો એનું દ્રવ્યમાન કેન્દ્ર ડાબી તરફ શિફ્ટ થવું જોઈએ. તો હવે આ નવું સ્થાન કેટલું છે ને એ તમારે મેળવવાનું છે. હવે ધારો કે હું મૂળ તકતીના કેન્દ્રમાંથી એક શિરોલંબ અને સમક્ષિતિજ રેખા પસાર કરું અને જે મૂળ તકતીનું કેન્દ્ર હતું ને એને હું ઉગમ બિંદુ કહી દઉં. આ કેસમાં દર વખતે આપણે દ્રવ્યમાન કેન્દ્ર મેળવવા માટે શું કરતા હતા? સૌથી ડાબી બાજુ અને સૌથી નીચેની બાજુમાંથી આપણે અક્ષ કાઢતા હતા. આ કેસ થોડોક સ્પેશિયલ છે કારણ કે આપણે એમાંથી ભાગ કાપવાનો છે. તો આપણે મૂળ તકતીના કેન્દ્રને જ ઉગમ બિંદુ કહી દઈએ. હવે અહીંયા બાકી વધેલો ભાગ કોને કહેશું આપણે? તો કે આને આપણે બાકી વધેલો ભાગ કહેશું. હવે ધારો કે આખી મૂળ તકતીનું દળ છે ને એ m છે. એમાંથી તમે આ ભાગ કાપી લ્યો છો તો તમને બાકી વધેલા ભાગનું દળ મળશે કે નહીં? ધારો કે આ 10 કિલો હતું એમાંથી તમે 3 કિલોની તકતી કાપી નાખો તો શું થાય? બાકી કેટલું વધશે? તો કે 10 - 3 થશે. આવું 10 માંથી 2.5 કિલો કાપી નાખો તો બાકી કેટલું વધે? 7.5. તો અહીંયા દળ વિતરણ સમાન છે. તો તમારે આખી તકતીનું દળ, ધારો કે તમે આખી તકતીનું દળ કેટલું છે? કેપિટલ M. તો ઈ સમાન દળ ઘનતા ધરાવે છે એટલે દળ વિતરણ એનું સમાન છે. એનો મતલબ એની પૃષ્ઠ ઘનતા કેટલી હશે? તો કે દળના છેદમાં ક્ષેત્રફળ. હવે અહીંયા એની ઘનતા ρ છે, દળ m અને ક્ષેત્રફળ a. હવે આખી તકતીની વાત કરો તમે તો આખી તકતીનું દળ કેટલું? તો કે કેપિટલ M. અને આખી તકતીની ત્રિજ્યા કેટલી? તો કે r. તો એનું કુલ ક્ષેત્રફળ કેટલું? તો કે πr². આ શું થઈ ગયું? તકતીની ઘનતા. હવે કાપેલો ભાગ છે ઈ પણ આ જ તકતીનો બનેલો છે તો એના માટે પણ દળ ઘનતા સમાન જ હશે. હવે આ કાપી લીધેલો ભાગ છે ને એનું દળ ધારો કે m2 અને એનું ક્ષેત્રફળ કેટલું થશે? તો કે આટલું. પાઈ અને ત્રિજ્યા કેટલી થાય? તો કે r/2 એનો સ્ક્વેર. હવે બે ઘનતા સરખી જ છે તો હું બે પદને સરખાવી દઉં. રિઝલ્ટ 1 અને રિઝલ્ટ 2 ને હું સરખાવી દઉં તો આ શું થશે? કેપિટલ M ના છેદમાં πr². આ થશે m2 ના છેદમાં πr² ના છેદમાં 2 નો સ્ક્વેર એટલે 4. તો અહીંયા πr² કટ થશે, છેદનો છેદ અંશમાં જાય તો કેપિટલ M બરાબર શું થશે? 4m2. એનો મતલબ m2 બરાબર થાય m ના છેદમાં 4. તો આખી તકતીનું દળ m છે અને કાપી લીધેલા ભાગનું દળ કેટલું છે? m/4. તો બાકી વધેલા ભાગનું દળ તમને કેમ મળશે? તો કે આ બેની બાદબાકી એટલે કે 3m/4. આને ધારો કે મેં પહેલા m1 કીધું હતું, આને m2 કીધું છે તો આ શું થશે? બાકી વધેલા ભાગનું દળ થશે ને આવું, બરોબર? તો હવે આપણે આવું કહી શકીએ કે બાકી વધેલા ભાગના દળ અને દ્રવ્યમાન કેન્દ્રનો ગુણોત્તર. હવે તમને બાકી વધેલું ભાગ કેમ મળે? તો કે તમે આખી તકતીમાંથી આ ભાગને બાદ કરી નાખો. એનો મતલબ આખી તકતીનું દળ કેટલું? તો કે m1. બરોબર? આખી તકતીનું દળ કેટલું? તો કે m1. ધારો કે આપણે બાકી વધેલા ભાગનું દળ m3 નામ આપીએ આને. બરોબર? તો ઈ કેમ મળશે? તો કે m1x1 આખી તકતી માટે દળ અને એના દ્રવ્યમાન કેન્દ્રનો ગુણાકાર માઈનસ કાપી લીધેલા ભાગનું દળ અને એનું દ્રવ્યમાન કેન્દ્ર. આવી રીતે મળશે. જ્યાં આ x શું છે? તો કે કાપી લીધેલા ભાગના દ્રવ્યમાન કેન્દ્ર. અત્યાર સુધી આપણે શું કરતા હતા ખબર છે? 1 ભાગ, 2 ભાગ, 3 ભાગ જોડી અને જવાબ લઈ આવતા હતા. અહીંયા શું કરીને જવાબ લઈ આવીએ છીએ? બાદબાકી કરીને. કારણ કે આખા ભાગમાંથી તમે આ ભાગ શું કર્યો છે? કાપી નાખ્યો છે.
તો હવે અહીંયા જો તમારે બાકી વધેલા ભાગ માટે આ જ સૂત્રમાં તમે x ને સૂત્રનો કરતા બનાવો તો m1x1 m2x2 એમને અને અહીંયા જે બાકી વધેલા ભાગનું દળ હતું m3 એ અહીંયા આવી જાય છેદમાં. હવે m3 કેમ મળે તો કે m1 m2 થી. તો અહીંયા m1 m2 m1 શું છે તો કે આખી તકતીનું દળ કેપિટલ M. m2 શું છે કાપી લીધેલા ભાગનું દળ એટલે કે m/4. હવે તકતી જ્યારે આખી હતી એનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હતું તો કે એને આપણે ઉગમ બિંદુ પર લીધું તો x1 બરાબર શું થાય આના યામ 0 અને કાપી લીધેલું ભાગ છે એનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં છે તો કે ઈ ઉગમ બિંદુથી r/2 અંતરે છે. તો એના x યામ કેટલા થાય તો કે r/2 કારણ કે અહીંયા હશે ને. તો હવે x1 x2 m1 m2 ની કિંમત આપણે આમાં મૂકી દઈએ તો કે આખી તકતીનું દળ કેપિટલ M, આખી તકતીનું દ્રવ્યમાન કેન્દ્ર ઉગમ બિંદુ પર એટલે કે 0 માઇનસ કાપી લીધેલા ભાગનું દળ m/4 એનું દ્રવ્યમાન કેન્દ્ર તો કે r/2 ના છેદમાં અહીંયા શું થશે તો કે m - m/4 એટલે કે 3m/4. હવે m અને m શું થઈ જશે કટ થઈ જશે 4 અને 4 કટ થઈ જશે. અહીંયા શું રહેશે -r2 અને છેદમાં શું આવશે 3 તો 2 × 3 છેદમાં શું આવશે 6 અને -r અંશમાં તો તમને x નો જવાબ શું મળશે -r/6. એટલે કે જો તમે આખી તકતીમાંથી આટલો ભાગ કાપી લેશો તો ચોખ્ખી વસ્તુ છે અહીંથી દળ ઓછું થઈ જાય તો દ્રવ્યમાન કેન્દ્ર એનાથી વિરુદ્ધ દિશામાં ખસે ને તો એના યામ થશે -r/6 અને 0 કારણ કે મળશે તો x અક્ષ ઉપર જ. બરોબર. તો આ રીતે આપણને જવાબ મળશે કે આ ભાગ કાપી લેવાના લીધે એનું દ્રવ્યમાન કેન્દ્ર એના મુખ્ય મૂળ તકતીના કેન્દ્રથી -r/6 જેટલું ખસશે. માઇનસ એનો મતલબ વિરુદ્ધ દિશામાં. આ બાજુ કાપ્યું હોત તો આ બાજુ ખસત તો એ પ્લસ આવત કારણ કે આપણે એ પ્રમાણે કોર્ડિનેટ્સ એટલે કે યામ લીધા હોત. બરોબર. તો એટલા માટે થઈને આપણે એમ કહીએ કે મૂળ તકતીના કેન્દ્રથી r/6 જેટલું ખસશે. બરોબર. અહીંયાથી કાપીએ તો ઉપર તરફ ખસે, અહીંયાથી કાપીએ તો આ તરફ ખસે. બરોબર. અહીંયાથી કાપ્યું છે એટલે આ તરફ ખસે છે. જે બાજુ દળ કાપો એનાથી વિરુદ્ધ દિશામાં દ્રવ્યમાન કેન્દ્ર ખસશે, નવું દ્રવ્યમાન કેન્દ્ર વધશે. બાકી વધેલા ભાગ માટે જવાબ. બરોબર. તો કેલ્ક્યુલેશન ચેક કરી લ્યો એકવાર. આજે અહીંયા સુધી જ રાખીએ. કંઈ પણ ડાઉટ હોય તો મને કોલ મેસેજ કરો. બાકી મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી કીપ પ્રિપેરિંગ. ઓલ ધ વેરી બેસ્ટ. થેન્ક યુ વેરી મચ.